શહેરની શાન ગણાતા અને ઐતિહાસિક વારસો ધરાવતા લક્ષ્મણ હોલ અને સીતાબાઈ ક્લોક ટાવરના નવીનીકરણને લઈને શહેરીજનોમાં ખુશી અને નારાજગી એમ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતનું રંગરોગણ કરવામાં આવ્યું છે। નવા રંગરૂપ સાથે લક્ષ્મણ હોલ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તેની બહારની સુંદરતામાં વધારો થયો છે। જો કે આ સુંદરતાની પાછળ એક વરવી વાસ્તવિકતા પણ સામે આવી છે। હોલને બહારથી ચમકાવી દેવામાં આવ્યો છે, પરંતુ તેની બારીઓ આજે પણ તૂટેલી અને જર્જરિત હાલતમાં છે। મનપાએ રંગરોગાન કરાવતા પહેલા નવી બારીઓ લગાવવાની કામગીરી પૂર્ણ કરવી જોઈતી હતી। તૂટેલી બારીઓ પર નવો રંગ જાણે થીગડું માર્યો હોય તેવો ભાસ કરાવી રહ્યો છે। બીજી તરફ ઐતિહાસિક સીતાબાઈ ક્લોક ટાવર જે નવસારીની ઓળખ સમાન છે, તેની ઘડિયાળ પણ વર્ષોથી બંધ હાલતમાં છે। રંગરોગાનના કામ સાથે આ ઘડિયાળ ફરી શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા શહેરીજનો રાખી રહ્યા છે, પરંતુ તે હજુ સુધી પૂર્ણ થઈ નથી। માત્ર બાહ્ય દેખાવ સુધારવાને બદલે તંત્ર દ્વારા સત્વરે નવી બારીઓ નાખવામાં આવે અને ક્લોક ટાવરની ઘડિયાળને ફરીથી ધબકતી કરવામાં આવે, જેથી આ ઐતિહાસિક ધરોહરની સાચી જાળવણી થઈ શકે। દાયકાઓથી નવસારીના સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો અને જાહેર સભાઓ માટેનું આ મુખ્ય કેન્દ્ર રહ્યું છે। અનેક દિગ્ગજ કલાકારો અહીં પોતાની કળા રજૂ કરી છે। સીતાબાઈ ક્લોક ટાવર ભૂતકાળમાં સમય જોવાનું મુખ્ય સાધન હતું। આ ટાવરના સમય પરથી લોકો પોતાની દિનચર્યા નક્કી કરતા હતા। નવસારી મહાનગરપાલિકા દ્વારા લક્ષ્મણ હોલનું નવનિર્માણ કરવામાં આવ્યું, પરંતુ ત્યાં સ્થળ સ્થિતિ જોતા એમને પહેલાના અને ત્યારબાદના કામ બાદના બે ફોટા અપલોડ કરેલા છે, પરંતુ એ કામગીરી જોતા એવું લાગી રહ્યું છે કે એમાં કંઈક ને કંઈક મોટું કૌભાંડ એ લોકોએ આચરી લીધું છે। કારણ કે રંગરોગાન થયા બાદ ત્યાં સ્થળ પર જોતા બારીઓ જૈસે તે હાલતમાં તૂટેલી ફૂટેલી હાલતમાં છે, ઘડિયાળ બંધ છે, અંદર પણ સ્વચ્છતાનો ખૂબ જ અભાવ છે। ત્યારે ફક્ત લાલી લિપસ્ટિક કરીને બિલો પાસ કરી લેવાનું કામ કર્યું છે કે પછી આની પાછળ કોઈક હેતુ છે નગરપાલિકાનો તે સમજમાં આવતો નથી। પરંતુ લક્ષ્મણ હોલની જે કામગીરી છે એ ખરેખર નબળી કામગીરી છે અને એની ઉપર તપાસ થવી જોઈએ અને એના ઉપર નગરપાલિકાએ ધ્યાન પણ આપવું જોઈએ। બ્યુરો રિપોર્ટ